લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મામલે મોટી અપડેટ। ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ફરજી અરજી કરવા અંગે જાણકારી આપી છે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે અંગે માહિતી આપી છે। તેમણે કહ્યું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઈ બંનેની અરજી ફરી માંગવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત, ઉંમર વગેરે વિશે કોઈ પણ કારણસર અરજી ન કરી શકે તે માટે ઉમેદવાર લાયકાત હશે તો અરજી કરી શકશે। અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાને તક અપાશે, જેમાં મુખ્યત્વે અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે। તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજી કરવાની તક આપવામાં આવશે। એટલે કે જે લોકો સ્નાતક હોય, પીએસઆઈની પરીક્ષા માટે તથા 12મું પાસ હોય, લોકરક્ષકની પરીક્ષા માટે, ઉંમરની દ્રષ્ટિએ પણ એ લોકો લાયક હોય, એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે તે તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું। એટલે આવા ઉમેદવારો ઈચ્છે તો અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી શકે। સમય આશરે 15 દિવસનો સમય અમે આપશું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં। એટલે અમારી ગણતરી એવી છે કે 15 સપ્ટેમ્બર પહેલાં એને પૂર્ણ કરીએ।